નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, આવતીકાલે હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિ હનુમાનજીની પૂજા, એની પૂજા અર્ચન, આરતી, મહાઆરતી એ બધા જ આયોજન થશે. પણ હનુમાનજી છે આજના યુવાનોને કઈ રીતે પ્રેરણારૂપ બને છે એની વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં પધાર્યા છે અશ્વિનભાઈ દિવાણી. અશ્વિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. વંદે માતરમ. કિશોરભાઈ, વંદે માતરમ. ખૂબ ખૂબ અશ્વિનભાઈ, આપનો બહુ જ સરસ વાત આપણે લઈને આવ્યા છો. અને ખાસ તો હનુમાનજી છે એ મૂર્તિ તરીકે તો આપણે બધા પૂછતા જ હોઈએ છીએ, પણ એનામાં જે ગુણ છે, એનું જે જ્ઞાન છે એ સામાન્ય લોકોને ખ્યાલ નથી હોતો. તો એ વાત અમારા દર્શકોને કરો. ચોક્કસ કિશોરભાઈ. આવતીકાલે એટલે હનુમાન જયંતિ, અને આપણે બહુ સારી રીતે બધા હનુમાન જયંતિ ઉજવીએ છીએ. નાનામાં નાની શહેરીથી શરૂ કરીને મહાનગરથી રાજ્ય સુધી, રાષ્ટ્ર સુધી, પૂર્ણ ભારત વર્ષની અંદર કાલે હનુમાન જયંતિનો કાર્યક્રમ ઉજવાશે. અને સવારથી ભક્તિમય લોકો બની જશે. અને આપણા સનાતન ધર્મ મુજબ આવા તહેવારો ઉજવવા પાછળનું પણ એક ઘણું બધું મહત્વનું કારણ છે કે જેના કારણે આપણું બધાનું ફિઝિકલ બોન્ડિંગ થાય. આ તહેવારોની પદ્ધતિ એ છે આપણે, અને એ અનુસંધાને આપણે કાલે હનુમાન જયંતિનો ઉત્સાહભેર ઉજવ કરશું. ત્યારે આમ કિશોરભાઈ, આપણે આમ વિચારીએ કે હનુમાનજી કેવું વિરાટ વ્યક્તિત્વ, તો સેવક, તો એના કેવા કેવા ગુણધર્મો, કેવા ગુણ છે. હનુમાનજી એક ભગવાન રામચંદ્રના સેવક તરીકે તો આપણે પૂજીએ છીએ, બરોબર. અમરત્વ પામેલું તત્વ છે, અખંડ બ્રહ્મચર્યનું તત્વ છે. તો હનુમાનજી એક એવું તત્વ છે, રુદ્ર અવતાર છે, 11મું રૂદ્ર છે, અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. તો આ બધી જ માન્યતાઓ સાથે ધાર્મિક ક્યાંક ને ક્યાંક આપણે જોડાયેલા છે કે હનુમાનજી એટલે અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા, હનુમાનજી એટલે ભગવાન રામચંદ્રજીના અનન્ય ભક્ત અને સેવક. પણ ક્યારેય એવું વિચાર્યું કે હનુમાનજીને આજના સમયમાં આપણે ચરિતાર્થ કરવા હોય તો મંદિરની બહાર નીકળીને શું ચરિતાર્થ કરી શકીએ? હનુમાનજીમાંથી એક મૂર્તિ તરીકે પૂજીએ છીએ, અખંડ અમર બ્રહ્મચર્ય તરીકે પૂજીએ છીએ. પણ આમ આપણે વિચારીએ તો શરૂઆત કરીએ એટલે બાળપણથી જ હનુમાનજી એક ઉર્જાવાન તત્વ જેને કહીએ, સૂર્યને મુખમાં લઈ લઈએ, અને ઋષિઓ સાથે પણ રમત રમે નાના બાળપણની અંદર, અને એની શક્તિઓને ઋષિઓ સુસુપ્ત કરી નાખે. આ બધું આપણે રામાયણમાં અને આપણા ધાર્મિક ગ્રંથોની અંદર આપણે વાંચીએ છીએ. પણ એનાથી વિશેષ એક પગલું આગળ જઈએ તો હનુમાનજી શું તત્વ છે એના વિશે આમ ઘણી વખત આમ ગહન ચિંતન મનન કરતા હોઈએ ત્યારે આપણને વિચાર આવે કે હનુમાનજી તો એમના કાર્યોની શરૂઆત ક્યાંની શરૂઆત? તો કે સૌ પ્રથમ હનુમાનજીની જો કાર્યની શરૂઆત ગણવી હોય તો ઋષિમુખ પર્વત ઉપર જ્યારે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી જ્યારે સીતા શોધની અંદર જઈ રહ્યા હોય છે એ દરમિયાન એમનો પ્રથમ મિલન થાય છે. હનુમાનજી સાથે રામાયણમાં પ્રવેશ જ હનુમાનજીનો ત્યાંથી બતાવવામાં આવે છે, કિષ્કિંધા કાંડથી. તો એ પ્રવેશ કેવો છે એનો, હનુમાનજીનો પ્રવેશ કેવો એમ? તો ત્યારે આપણને આમ વિચાર આવે કે હનુમાનજીનો પ્રવેશ એટલે એક તત્વવેતા તરીકે, તત્વચિંતક તરીકેનો પ્રવાસ, એનો ઇમ્પ્લિમેન્ટ્સ કેવી રીતે, પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, આ પ્રેઝન્ટેશનના ગુણધર્મો આપણને શીખવાડે છે હનુમાનજી. એમના એ પ્રસંગ દ્વારા હું આપના માધ્યમથી કહેવા માગું છું, એ પ્રસંગ દ્વારા, કે હનુમાનજી એક ખૂબ જ ઉમદા પ્રેઝન્ટેશન છે કે રામની સામે એને પ્રેઝન્ટેશન કર્યું. એટલે એમનું મહત્વનું અગત્યનું જે એનું પોતાનું રૂપ હતું એ છુપાવવામાં આવ્યું. એ બ્રાહ્મણ રૂપે કિષ્કિંધામાં મળે છે એમને પ્રથમ વખત, અને એ રામની ઉપર પોતાની વાણી, છટા, બોલવાની પદ્ધતિ, ભાષા, એનો પ્રભાવ પાડે છે એની ઉપર, અને એ પ્રભાવ દ્વારા રામ એનાથી પ્રભાવિત થાય છે.
હવે વિચાર કરો કે આ જગતના નાથને પ્રભાવિત કરવા માટેનું જો કોઈ તત્વ હોય તો એ હનુમાનજી એની શરૂઆત છે. તો સૌપ્રથમ કિશોરભાઈ આપણે એવું વિચારીએ કે ભાઈ એને રામ ઉપર પ્રભાવ પાડ્યો તો આપણે શું એમ, તો આપણા જીવનની અંદર જ્યારે પણ કોઈ આપણને ખ્યાલ આવે કે એવા કોઈ પ્રભાવી વ્યક્તિ સાથે આપણે મળવું છે કે પ્રભાવશાળી વ્યક્તિત્વની સાથે મારે પ્રેઝન્ટેશન કરવાનું છે, તો એ શીખ આપણને એ હનુમાન ચરિત્રમાંથી મળે છે કે કોની સાથે કઈ રીતે પ્રેઝન્ટ થવું, કેવી બુદ્ધિમત્તાથી પ્રેઝન્ટ થવું અને કેટલી મર્યાદાથી પ્રેઝન્ટ થવું અને કઈ દ્રષ્ટિથી પ્રેઝન્ટ થવું. આ ગુણધર્મો છે પ્રેઝન્ટેશનના. મોટા ભાગે એ હનુમાન ચરિત્રના પ્રેઝન્ટેશનના જે તત્વો છે એમાં કિષ્કિંધા કાંડને આપણે જોઈએ તો જ્યાં સુધી એ પ્રથમ વખત બ્રાહ્મણ રૂપમાં રામને જ્યારે મળે છે અને રામચંદ્રજી સાથે વાતો કરે છે ત્યારે શુદ્ધ ભાવથી એક દાસ્ય એની દ્રષ્ટિ જે છે એની ચરણ ઉપર હોય છે એની, અને ચરણ દ્રષ્ટિથી રામની સાથે પ્રભાવિત ભાષામાં વાત કરે છે. તો આજના આ યુગની અંદર વિદ્વાન પ્રભાવિત વ્યક્તિની સાથે જ્યારે આપણે પ્રેઝન્ટેશન કરવું હોય તો એ હનુમાન ચરિત્રના એ ગુણોનો આપણા જીવનમાં આપણે ઉપયોગ કરીએ. બરોબર. એ આપણને હનુમાનજી શીખવે છે. બરોબર. એના પછી આપણે આગળ વધીએ. કિષ્કિંધાની અંદર પધારે છે અને પધારીને એ ઋષિમુખ પર્વત ઉપર જ્યાં સુગ્રીવ હોય છે ત્યાં સુગ્રીવના સલાહકાર તરીકેની ભૂમિકા છે ભગવાન હનુમાનજીની. હવે સુગ્રીવ તો ડરપોક વ્યક્તિ છે. સુગ્રીવ છે ને એ સુગ્રીવની પાત્રતા છે એ આપણા જેવી છે, મારા જેવી સુગ્રીવની પાત્રતા છે. નથી જ્ઞાન, નથી કર્મ, નથી વૈરાગ્ય, નથી ભાવ, નથી નિષ્ઠા, આ કાંઈ જ સુગ્રીવ પાસે નથી, કોઈ તત્વ નથી. અને છતાંય એ રામના પરમ મિત્ર સુગ્રીવ બન્યા છે. કેમ બન્યા? એની પાછળનું તત્વ છે હનુમાનજી. અચ્છા. સુગ્રીવને પોતાની ઉપર જાતિ ઉપર ભરોસો નહોતો. એને ફક્ત જો કોઈની ઉપર ભરોસો હોય ને તો એ ભક્ત ને ફક્ત ભરોસો હનુમાનજી ઉપર હતો. અચ્છા. નકર સુગ્રીવ પાસે જ્ઞાન, એ પલાયનવાદી વ્યક્તિ છે. સુગ્રીવ પલાયનવાદી તત્વ છે, એ ભાગતો ફરે છે. એને જ્યારે ખબર પડી ને કે ભાઈ નીચે કિષ્કિંધાની આજુબાજુની તળેટીની અંદર કોઈ બે માનવ વ્યક્તિઓ પધાર્યા છે તો એ હનુમાનજીને કહે છે તમે જઈને તપાસ કરો તો કોઈ મન મેલા નથી, મને મારવા માટે નથી આવ્યા ને, તો હું આ પર્વત છોડીને ભાગી જાઉં. આ એની પલાયન વૃત્તિ સાબિત કરે છે. હવે નહીંતર એને ખબર હતી કે વાલી એને ક્યાંય નહીં છોડે, અને આ પર્વત ઉપર વાલી એટલા માટે નથી આવી શકતો કે એને ઋષિનો શ્રાપ છે, એ પર્વત ઉપર જઈ નથી શકતો, એટલે એ સેફ છે ત્યાં. પણ એને ખબર હતી છતાંય એની વિચારધારા પલાયનવાદી, એ પલાયનવાદી વિચારધારાને કારણે હનુમાનજીને એવું કહે છે કે તમે જરાક જઈને તપાસ કરો તો, આ કોઈ મને મારવા માટે તો નથી આવ્યા ને. એટલે પોતાની જાત ઉપર પણ એને વિશ્વાસ નથી. એવું સૂકું તત્વ, પણ એને એક જ વિશ્વાસ હતો. કયો? તો કે હનુમાનજી ઉપર, અંજની પુત્ર ઉપર મને વિશ્વાસ છે કે એ મારું ખરાબ અહિત નહીં કરે. આ વિશ્વાસે એને રામના પ્રિય પાત્ર બનાવ્યા. એટલે એના દ્વારા હું કહેવા માગું છું કે આપણી પાસે કાંઈ જ ન હોય ને તો ફક્ત એક અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ હનુમાનજીનું આશ્રય લઈ લ્યો તો રામના પ્રિય બની જાય. બરાબર. અને એના દ્વારા જ્યારે એ ઋષિમુખ પર્વત પધારે છે અને એમની ઓળખાણ કરાવે છે, પરિચય કરાવે છે, ત્યારે સુગ્રીવની વચ્ચે અને ભગવાન રામની વચ્ચે એ એક અચ્છા ગઠબંધનકાર તરીકે જોવા મળે છે આપણે. કે ગઠબંધન કરતા કેવો હોવો જોઈએ એમ, તો કે એક તો તત્વ છે અને એક સૂકું લાકડું છે. તો એ હનુમાનજીની વિચારધારા અને બુદ્ધિશક્તિ કેટલી વિચક્ષણ. એ સુગ્રીવ બાજુથી આવી અને લાકડું સળગતું લાવે છે અને વચ્ચે એમ કહે છે કે આ આગ પ્રગટાવો પ્રભુ અને આમની સાથે તમે ગઠબંધન કરો. તો કે કેમ આગ પ્રગટાવો? તો કે આ અચેતન વ્યક્તિ છે, આનામાં ચેતના જગાવો, અગ્નિરૂપીની ચેતના તમે જગાવો. આ ગઠબંધનકાર છે. તો જ્યારે કોઈ આજના યુવાનોને કે આજના મેનેજમેન્ટની અંદર, કંપનીના કોર્પોરેટ ક્ષેત્રની અંદર જ્યારે આપણે ક્યાંય જઈએ છીએ અને કોઈની સાથે ગઠબંધન કરવું હોય છે તો ગઠબંધન કરાવનારને શું ફાયદો થશે? બે ગઠબંધન કરનારાઓને કે બે પાર્ટીઓને જોઈન્ટ કરનારાઓ વિન વિન પોઝિશનમાં કેમ લાવી શકીશું? એ શીખવાનું કામ હનુમાનજી કરે છે. એ વિન વિન પોઝિશન એટલે શું?
તો કે ભગવાન રામચંદ્રની શું જરૂરિયાત હતી? એમને માતા સીતાની ખોજ કરવી હતી. પોતે એકલા હતા, રાજકુમાર હતા, રાજા હતા, ઈષ્ટ હતા, પણ છતાંય એક માનવની જે લીલા કરી રહ્યા હતા એની અંદર તો માનવ સ્વરૂપ જ હતા. અને સુગ્રીવ, તો કે સુગ્રીવ પલાયનવાદી વ્રતા ધરાવતો છતાં પણ એક રાજા હતો. તો જો આ બંનેનું ગઠબંધન થાય તો બંનેની વિન વિન પોઝિશન. કેમ વિન વિન પોઝિશન? તો કે ભાઈ સુગ્રીવને એક તત્વ, ચેતન તત્વનો સંગ થાય અને ભગવાન રામને એનું સૈન્યનો બનો. જો રાવણ સાથે યુદ્ધ કરવું પડે, સીતાજીની સીતાના વ્યસન માટે થઈને જવું પડે, તો એની જે શક્તિ જોઈએ એ શક્તિ એની વાનર સેના દ્વારા શક્તિ મળે. એટલે એકને સૈન્યનો સ્વભાવ મળે ને એકને પ્રભાવનો સ્વભાવ મળે. આ બંનેની વિન વિન પોઝિશનની એક ગઠબંધન કરાવનાર તત્વ એટલે હનુમાનજી. તો આજના સમયમાં એ પ્રભાવિત ન કરી શકે આપણને. ચોક્કસ. ત્યાંથી આગળ વધીએ. હનુમાનજી, હનુમંત ચરિત્ર એ એટલું બધું અદ્ભુત છે. આજના સમયમાં સાપેક્ષ સમયની અંદર આપણે નક્કી કરીએ કે તો ત્યાંથી સીતાન્વેષણ માટે ટુકડીઓ રવાના થાય. હનુમાનજી એની સાથે જ નીકળે. દક્ષિણ ટુકડીની અંદર હનુમાનજી સાથે હોય અને પછી જ્યારે સમુદ્ર પાર કરવાની વાત આવે ત્યારે એમના નાયક જે હોય છે, વાલીના પુત્ર અંગદ છે, એના નાયક છે, ટુકડીના અધિપતિ છે. તો એ ટુકડીમાં તમે વિચાર કરો, આટલું શક્તિશાળી તત્વ, આટલું બળવાન તત્વ, એને આધિપત્ય, નાયકતા કોની સ્વીકારી? અંગદની સ્વીકારી. એટલે યુવાનોની, અંગદ હનુમાનજી કરતા યુવા છે. તો આજના સાપેક્ષવાદમાં આપણને એ લાગુ પડે કે નહીં પડે? ચોક્કસ. કે બુદ્ધિશાળી યુવાનોની નેતૃત્વમાં આપણે કામ કરીએ. એ નેતૃત્વના કામની સાથે જોડાયેલું આ તત્વ એટલે હનુમાનજી તત્વ. અને ત્યાંથી એ સમુદ્ર ઉપર જાય અને સમુદ્ર પાર કરે ત્યારે એમને ઋષિમુખ નામનો એક વચ્ચે એક પર્વત આવે, એ સોનાનો પર્વત હોય છે, અને એને આરામ લેવા માટેનો, વિશ્રામ લેવાનું કહે છે. ત્યારે હનુમાનજી આદરપૂર્વક ના પાડે છે કે રામ કાજ કર્યા પહેલાં હું વિરામ નહીં કરી શકું, હું વિશ્રામ નહીં કરી શકું. તો આપણા જીવનમાં કે રામ કામ એટલે શું? જપમાળા નહીં. સીતાન્વેષણ એટલે શું? એ ફક્ત ખોજ નથી, એ આપણી અંદરની રહેલી શક્તિની ખોજ છે. સીતા અને રામ જો તત્વ ગણીએ આપણે તો ભક્તિ છે, તો ભક્તિની શોધ કરવી પડે. સીતા એ ભક્તિનું સ્વરૂપ છે અને રામ એ ઈશ્વરનું સ્વરૂપ છે. તો હનુમાનજી છે એ તત્વ છે, એ તત્વ એ ભક્તિની શોધમાં નીકળે છે. અને ભક્તિની શોધમાં, ભક્તિ એટલે કઈ ભક્તિ? ખાલી માળા જપવાની ભક્તિ નથી, ખાલી નામ જપ, રામ જપની ભક્તિ નથી. એ ભક્તિ છે આપણને કરેલા આપણા ધર્મના, રાષ્ટ્રના, સમાજના સોંપેલા કાર્યોની ખોજ. અને એ ખોજ કરવા જ્યારે નીકળીએ આપણે ત્યારે આરામ અને વિશ્રામ ન હોય. એ હનુમંત તત્વ આપણને શીખવે છે. અને ત્યાં જઈ અને પ્રેઝન્ટેશન કેવી રીતે થવું? દૂત બનીને જવું હોય તો એ કોની સાથે પ્રેઝન્ટ કરવાનું? તો કે જો માની લો કે સીધા જઈ અને અશોક વાટિકામાં માતા સીતાને જો મળ્યા હોત હનુમાનજી, તો સીતાજી એની બહુ વિશ્વાસ ન કરે. કેમ ન કરે વિશ્વાસ? તો કે આ તો કોઈ રાવણના માયાવી રાક્ષસો હશે. પણ એને બહુ બુદ્ધિપૂર્વક વિચાર કર્યો હનુમાનજીએ, અને એટલે જ એને બુદ્ધિમતામ વરિષ્ઠામ કહેવામાં આવે છે. બુદ્ધિઓમાં સૌથી વરિષ્ઠ છો તમે. કેમ? તો કે એને એવો નિર્ણય કર્યો કે હું એક ઝાડની અંદર છુપાઈ જાઉં અને પછી ભગવાન રામચંદ્રના ગુણગાનથી એની કથા શરૂ કરું, એ ઈશ્વરીય કથા શરૂ કરું ને એના દ્વારા હું સાબિતી આપું માતા સીતાજીને કે હું રામનો દૂત બનીને આવ્યો છું. તો આજના સાપેક્ષ સમયની અંદર આપણે ક્યાંય પણ આપણી ઓળખ છુપાવીને જવું જોઈએ. અને ઓળખ છુપાવીને જઈએ ત્યારે આપણા વ્યક્તિ સુધી પહોંચવા માટે એને શું યાદી દેવડાવી કે હું આ તમારા કાર્ય માટે આવ્યો છું, કે હું તમને મળવા માટે આવ્યો છું, એની આપણે કેવી રીતે પ્રેઝન્ટેશન કરીએ એ આપણને હનુમાનજી શીખવે છે. કે કોનું આપણે પ્રેઝન્ટેશન કરવું? તો કે ભાઈ આપણે જેનું કામ લઈને ગયા છીએ એના ગુણગાન ગાઈને આપણે એનું પ્રેઝન્ટેશન કરવાનું. એટલે એનું ઇમ્પ્લિમેન્ટ, જેને આપણે પ્રેઝન્ટેશન કહીએ છીએ, એની સામે સાપેક્ષ રૂપમાં પ્રસ્તુત થવું, એ એનો ગુણ છે. અને એ ગુણ આપણને શીખવે છે. એનાથી આગળ જઈએ હનુમંત ચરિત્રની અંદર રાવણની સભામાં નિર્ભીકપણે રાવણને સંદેશો પહોંચાડવો.
નિર્ભય બનીને આપણે જે સંદેશો લઈને ગયા છીએ તો દૂતની એક મર્યાદા છે અને દૂત નિર્ભીક પણ હોવો જોઈએ. તો એ રામદૂત બનીને જ ગયા છે, એ ક્યારેય રામના સેવક બની નથી ગયા. લંકાની અંદર એમનું પ્રેઝન્ટેશન જે છે એ રામદૂત તરીકેનું છે. એટલે દૂત નિર્ભીક હોવો જોઈએ, નિર્ભય બનીને પોતાની વાત, પોતાના સ્વામીની, પોતાના ભક્તની એ વાત છે એ સામેના વ્યક્તિને કરવી જોઈએ. અને નિર્ભીક બનીને વાત કર્યા પછી પણ એની વ્યૂહરચનાની તપાસ કરવી કે એની કેવી વ્યૂહરચના છે. તો કોર્પોરેટ ક્ષેત્રમાં પણ ગયા હોઈએ કે સામાજિક ક્ષેત્રમાં પણ ગયા હોઈએ કે બીજા કોઈ ક્ષેત્રમાં આપણે ગયા હોઈએ તો સંપૂર્ણ પહેલાં વ્યૂહરચના જોવી. વ્યૂહરચના જોઈને નિર્ભીકપણે આપણી સંવાદ કરીને આપણે એની આપણી સાચી સત્ય હકીકત વાત બતાવવી અને એ વાત બતાવી અને એને ભય પણ બતાવવો. એટલે રાવણને એને લંકા દહનના નામે ભય પણ બતાવ્યો કે આ શક્તિ, આ તત્વનો હું સેવક છું. એટલે તું હજી સમજી લે, જો તારી ન્યાયિક વ્યવસ્થામાં, તું ઈશ્વરિક ન્યાયિક વ્યવસ્થામાં જો તું નહીં રહે તો તારે આ સજા ભોગવવી પડશે. નહીંતર તો અતિ શક્તિશાળી વ્યક્તિત્વ, બલવાન વ્યક્તિત્વ, તત્વચંતન વ્યક્તિત્વ, છતાં એક રાવણને એક પ્રતિભાવ રૂપે ખાલી એટલું જ બતાવ્યું કે હું જો આ કરી શકું તો મારો ઈષ્ટ કેટલું કરી શકે, આ મારી શક્તિ છે. એટલે પ્રતિનિધિત્વના ગુણ અને પ્રતિનિધિત્વના ગુણમાંથી એમને એ સામેવાળી વ્યક્તિને અભિભૂત કરવાની શક્તિ, આ એના ગુણધર્મો છે. એનાથી આગળ જઈએ, પાછળ આવે પછી સૈન્ય તૈયાર થાય, સેતુબંધનું કામ કરવાનું, સેતુબંધ બાંધવાનો છે આપણે. બીજું સમાજની વચ્ચે, બે સમાજની વચ્ચે ક્યાંય ખાઈ હોય તો એ ખાઈમાં સેતુબંધ બાંધવાનો છે, સેતુ તોડવાનો નથી, જોડવાનું કામ કરવાનું છે. અને આજે સાંપ્રત સમયની અંદર આપણે શું કરીએ છીએ? પૂજા હનુમાનજીની કરીએ છીએ, નામ રામનું જપીએ છીએ, કામ શું કરીએ છીએ? સમાજને તોડવાનું. તો હનુમાન ચરિત્રમાં તોડવાનું ક્યાંય આવતું જ નથી. એ ફક્ત ને ફક્ત જોડવાનું કામ આવે, સેતુબંધ જોડવાનું કામ આવે છે. બે પથ્થરો ઉપર, એક ઉપર રા અને બીજા ઉપર મ લખીને હનુમાનજી તરતા મૂકીને એ સેતુબંધની રચના કરે છે. આ હનુમાનજી તત્વ છે. એનાથી આગળ આવીએ તો એક વિચક્ષણ બુદ્ધિથી નિર્ણાયક શક્તિ, કે જ્યારે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થાય અને મૂર્છિત થઈને એને સંજીવની લેવા જવાની હોય, ત્યાં હિમાલય ઉપર જઈને સંજીવની કઈ છે એ ઓળખી ન શકે તો ઇન્સ્ટન્ટ ક્રાઇસિસને કેવી રીતે તપાસવી અને ક્રાઇસિસમાં શું નિર્ણય લેવો. તો જ્યારે આવી સિચ્યુએશનની ક્રાઇસિસ ઊભી થાય તો શું કરવું? તો કે આખો પહાડ ઉપાડીને લાવવો. તો પહાડ એટલે સ્થૂળ રૂપમાં ઉપાડીને લાવવો એવું નથી કહેતા હનુમાનજી આપણને, પણ એ ક્રાઇસિસના સમયની અંદર ત્વરિત નિર્ણય શક્તિથી આપણે આ કામ કરવું, એ આજના સમયને સાંપ્રત સમય. અને એના પછી આપણે આગળ વધીએ તો હનુમાનજી જ્યારે સેવક બનીને જોઈએ આપણે, તો આટલી બુદ્ધિશાળી વ્યક્તિ, આટલું તત્વ એનામાં, આટલું બલશાળી વ્યક્તિત્વ અને દાસ્ય ભાવથી સ્વામીની ભક્તિ, એને બધી જ જગ્યાએ ક્યાંય પોતે આગળ નથી થયા. બધી જગ્યાએ વાનરોને સહકાર આપ્યો, વાનરોને આગળ કર્યા, સુગ્રીવને આગળ કર્યો, વિભીષણને આગળ કર્યા. પોતે શું રહ્યા તો અંકિંચન રૂપથી ભગવાનના કિંકર તરીકે પોતાની જાતને સાબિત કરી. હવે આપ કલ્પના કરો કે આવડું વિરાટ વ્યક્તિત્વ, આટલી મોટી શક્તિ, આટલા મોટા ગઠબંધનોના અવિભૂત કામો કર્યા, છતાંય પોતાની જાતને ઈશ્વરના ચરણે એક અંકિત કિંકર તરીકે સાબિત કર્યો, પ્રસ્થાપિત કર્યા. અને એ હનુમાન તત્વ જે છે એ આપણને ગુણધર્મો શીખવે છે કે નેતૃત્વના ગુણધર્મો કેવા હોવા જોઈએ, સામાજિક સેવકના ગુણધર્મો કેવા હોવા જોઈએ, રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે આપણી વફાદારી કેવી હોવી જોઈએ, બે વ્યક્તિઓની સાથે જોડાણ કરવા માટે કઈ ટાઈપનું જોડાણ કરવું જોઈએ, કોને શું ફાયદો થાય છે એના માટે કેવું કામ કરવું જોઈએ. આ બધી જ ગહન વિચારસરણી અને વિચાર શક્તિ એ આપણને હનુમાનજી આપે છે. અને છતાં ભાવ કયો? ઈશ્વર ચરણે દાસ્ય ભાવ. અને એટલે જ યુગો પછી, વર્ષો પછી આપણે હનુમાનજીને એક પૂજીએ છીએ. બરાબર. આમ જુઓ કિશોરભાઈ, તો શહેર હોય કે ગ્રામ્ય હોય, ભારત વર્ષનું એક પણ ગામડું કે એક પણ શહેર એવું નહીં હોય કે જ્યાં હનુમંત મંદિર નહીં હોય. રામ મંદિર કદાચ નહીં હોય ક્યાંક, શિવ મંદિર પણ ક્યાંક નહીં હોય,
પણ હનુમાન મંદિર તો શેરીના નાકે નહીં હોય એવું ક્યાંય નહીં બને. તો આ ઈશ્વર કૃપા છે, આ એના ગુણધર્મો છે. અને આ એટલે જ સૌથી વિશેષ જેનો આપણે આજની સોશિયલ મીડિયાની ભાષામાં જો હનુમાનજીને કહેવું હોય ને તો બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર આપણે કહીએ ને. ઇન્ફ્લુએન્સર એમ કે ભાઈ આપણે એમ કહીએ કે 1000 ફોલોઅર્સ હોય તો એને ઇન્ફ્લુએન્સર કહેવાય, પછી 1000 થી 10,000 હોય, 10,000 થી લાખ હોય, લાખ થી 10 લાખ હોય, તો બિગેસ્ટ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર ઇઝ હનુમાનજી. બરોબર. તો આ રાષ્ટ્રના નહીં, આ વિશ્વના બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર હનુમાનજી છે. અને એ હનુમાનજીનું હનુમાન ચરિત્રનો આવતીકાલનો દિવસ એ એમનો દિવસ છે. સરસ, ખૂબ જ સરસ અશ્વિનભાઈ, આપે હનુમાનજી આખા હનુમાનમય થઈ જાય એવી સરસ મજાની વાત કરી. અને ખાસ તો આવતીકાલે હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિ નિમિત્તે આ શબ્દો, આ વિચારો એ ખરેખર આપને કામ આવશે. અશ્વિનભાઈ આપ આવ્યા અને ડાયનામિક છે હનુમાનજી એટલે ડાયનામિક, હનુમાનજી એટલે ઇન્ફ્લુએન્સર, હનુમાનજી એટલે મોટિવેટર, સ્પીકર એમ કહું હોય તો પણ કહી શકાય. અને ખાસ તો અમારા સ્ટુડિયોમાં તમે આવીને આ સરસ મજાની વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો પણ, કરુણા ટોક્સનો પણ, આખી કરુણા ટીમનો પણ, કે આપના માધ્યમથી આપણે આપણા આ સદવિચારો દરેક લોકો સુધી પહોંચાડીએ છીએ અને પહોંચાડતા રહીશું. ધન્યવાદ સૌને. આવતીકાલ હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. વંદે માતરમ. નમસ્કાર.